નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. મનપામાં સ્ટેન્ડિંગ કમિટીએ જનરલ બોર્ડમાં ચર્ચા માટે સૂચિ. જનરલ બોર્ડ માંગ મુકાશે. કોઈ નવા પ્રોજેક્ટ કે સુવિધા માંગ વધારો નહીં કરતું મનપા. 2025-2026 કુલ 1457.77 કરોડનું બજેટ કર્યું પ્રસ્તુત. કમિશનર દ્વારા 40.68 કરોડના કર વધારા સામે સ્ટેન્ડિંગે 34 કરોડનો કેઆર વધારો ફગાવી દીધો. માત્ર મિલકતોના ભાડા પર 30% વધારો ઝીંકાયો હોવાનું જણાવ્યું. સ્મશાન ગૃહ સુધારણા અને નવું સ્મશાન ગૃહ નિર્માણ કરાશે. રાત્રિ બજાર શરૂ કરાશે. દામોદર કુંડ માં ગંગા આરતીની જેમ આરતી શરૂ કરાશે. સામાજિક સેવા કરતા સેવકોને 1 લાખથી 25,000 ઇનામ અપાશે. સીટી સ્કેન અને MRI માટે નજીવા દરે સુવિધા ઉપલબ્ધ કરાવાશે. જોશીપુરામાં નવું હેલ્થ સેન્ટર બનશે. તહેવારો માંગ બહેનોને વિનામૂલ્યે સફર કરવા દેવામાં આવશે. નારી કભી ન હારી ટાઇટલ હેઠળ બજેટ રજૂ કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવી ઠાકર. આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નારી કભી ન હારી આ સૂત્ર તળે મહિલા સશક્તિકરણના સંકલ્પને સિદ્ધ કરવાના દ્રઢ નિર્ધાર સાથે જ્યારે પાર્ટીએ મને એક મહિલાને કે જે હું ઘરનું બજેટ સંભાળતી હતી અને હવે આ જુનાગઢ મહાનગરનું બજેટ છે એ બજેટ હું આજે આ સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ રજૂ કરીને મંજૂર કર્યું ત્યારે કમિશનર શ્રી દ્વારા જે બજેટ અમને આપવામાં આવ્યું હતું, જે અમને અંદાજપત્ર આપવામાં આવ્યું હતું એમાં 40.68 કરોડનો વધારો હતો. આ વધારાની અંદર સુધારા વધારા સાથે અમે 34.67 કરોડનો ટેક્સ વધારો છે એ અમે રદ કર્યો છે, સદંતર રદ કર્યો છે. એટલે અમે આ ટેક્સની અંદર બિલકુલ વધારો કરતા નથી અને જુનાગઢ શહેરની વિકાસની ઝંખનાને ચરિતાર્થ કરતો શહેરનો વિઝન પ્લાન 2024ને ધ્યાને લઈ અને વિકસિત ભારતમાં સહયોગી થવા અને નવી ગૌરવપૂર્ણ ઓળખ આપવા સાથે અને આ જુનાગઢને વિકાસવંતું કરવા માટેનો અમારો પ્રયાસ છે અને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી આ જુનાગઢને એક સુંદર રળિયામણું જુનાગઢ અને બધી રીતે 2040 સુધીમાં આપણે એક વિકસિત જુનાગઢની કલ્પના લઈને ચાલી રહ્યા છીએ. અત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી છે એ પણ 2047 સુધીની એક વિકસિત ભારતની સંકલ્પના કરે છે. તો એમાં જુનાગઢ માટે પણ આપણું જુનાગઢ છે વિકાસશીલમાંથી વિકસિત થાય એવી કલ્પના સાથે આ બજેટ છે મેં આજે મૂક્યું છે અને આ બજેટ છે એ અત્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર પણ કરવામાં આવ્યું છે. ત્યારે હું આપની સમક્ષ મૂકીશ. સને 2025-26ના વર્ષની તારીખ 31/3/2025ની ખુલતી સિલક છે એ 3 લાખ રૂપિયા. વર્ષ દરમિયાન રેવન્યુ ઉપજનો અંદાજ છે એ 309.76 કરોડ રૂપિયા. કેપિટલ ઉપજ છે એ 1147.98 કરોડ. આવકનો કુલ અંદાજ સિલક સાથે રેવન્યુ પ્લસ કેપિટલ એ 1457.77 કરોડ છે. હવે ખર્ચ વર્ષ દરમિયાન જે રેવન્યુ ખર્ચ છે એ 309.76 કરોડ. કેપિટલ ખર્ચ છે એ 1145.57 કરોડ અને ખર્ચનો જે કુલ અંદાજ છે એ 1455.33 કરોડ. એટલે જેથી વર્ષાંતે જે પુરાંત સિલક છે એ 2.44 કરોડ છે. આમ સને 2025-26ના કમિશનર શ્રી દ્વારા સૂચવાયેલા કુલ 1482.17 કરોડના બજેટની સામે અમારી ટીમ દ્વારા સુધારા વધારા સાથે તૈયાર કરવામાં આવેલ કુલ બજેટ 1457.77 કરોડનું આ બજેટ રહેશે અને આ નવું બજેટ જુનાગઢ વાસીઓ સમક્ષ રજૂ કરતા હું ગર્વની
અને હર્ષની લાગણી અનુભવું છું. અને આ નવું બજેટ છે એ તૈયાર કરતા શહેરીજનોને સહજ સુવિધાઓ સુપ્રાપ્ય રહે, લોક પ્રશ્નોનું સ્તવરે નિવારણ થાય, આધુનિકતા અને નવા આયોજનોના સમન્વય થકી મહિલાઓને પ્રાધાન્ય આપી વિકાસની નવી દિશાઓ ખુલે, આવા ઉદ્દેશ્યથી આ બજેટ તૈયાર કરવાનો અને લોકો સમક્ષ મૂકવાનો અમે પ્રયાસ કર્યો છે. ભારત માતા કી જય, વંદે માતરમ.